મિકેનિકલ એન્જિનિયર્સની જનરલ અત્યારે જોબ બહુ જ છે, બધી ઇન્ડસ્ટ્રીમાં એની ડિમાન્ડ છે. મેઇનલી વી કેન સે ઓલ પાર્ટ્સ મિકેનિકલ એન્જિનિયરિંગ કોઈ પણ ફિલ્ડ લો તેમાં પહેલી પ્રાયોરિટી હોય સિલેક્શનમાં. એમાં મેઇનલી અત્યારના સંજોગોમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે, પાવર જનરેશન સ્કીમ છે, પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ, ઉકઈમાં થર્મલ પાવર પ્લાન્ટ, ધોવારણ કે સાબરમતી પાવર હાઉસ, કોઈ પણ જગ્યાએ મિકેનિકલ એન્જિનિયરિંગની બહુ જ જરૂરિયાત હોય છે. ઓવર એના કરતાં સેકન્ડ ફિલ્ડ છે મેન્યુફેક્ચરિંગ. એટલે કોઈ પ્રોડક્ટ બનાવવો હોય, ઇકોનોમિકલી બનાવવો હોય, વિથ ધ મિનિમમ કન્ઝમ્પશન ઓફ મટીરિયલ, બેસ્ટ, સેફ એન્ડ મિનિમમ કોસ્ટ, એ માટે પણ વી કેન સે ફોર ડિઝાઇનિંગ એન્ડ ડેવલપમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ મેન્યુફેક્ચરિંગ કોઈ પણ પ્રોડક્ટ લઈએ તો મિકેનિકલ એન્જિનિયરિંગ ડિમાન્ડ પહેલી જ હોય છે. ત્રીજું આવે પાવર જનરેશન, અને એની સાથે સાથે આવી શકે ક્રાયોજેનિક રેફ્રિજરેશન. એર કન્ડિશનિંગ એક ડેવલપ ફિલ્ડ છે જ્યાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ ડિમાન્ડ વધારે છે. જો જે સારા ક્રેડિટ લઈને આગળ જે નીકળ્યો છે એ તો આવી જવાનો છે, પણ જો ઓછી ક્રેડિટ હોય તો એને વધારે તો એને માટે અત્યારે નાના નાની યુનિટ પ્રોડક્ટ લો તમે, એનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરો. એની માટે ગવર્મેન્ટ લોન પણ આપી શકે છે ને એનું અત્યારે એટલી ડિમાન્ડ છે નાના પાર્ટમાં, એ પણ કરી શકો. તમે વટવાની ઇન્ડસ્ટ્રીમાં તમે સર્વે કરો તો એ મળી આવે કે નાના નાના વોશર જેવી વસ્તુ, નાની વસ્તુ બનાવે. બેરિંગમાં પણ લોકો આગળ વધી શકે છે. પણ કોઈ પણ કોમ્પોનન્ટ લો એની પાછળ એનાલિસિસ કરો, મટીરિયલ સર્વે કરો અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક યુઝ કરીને તમે આગળ વધી શકો. હવે મિકેનિકલ એન્જિનિયર બિઝનેસ કરવાની સ્મોલ સ્કેલ ઉપર તો જુદી ઇન્ડસ્ટ્રી અને લોકોને પ્રોત્સાહન પણ આપે છે, પણ એને બેઝિક નોલેજ વીકેન્ડ એક લેથ લઈને ખાલી ટર્નિંગ લઈને જોબ નાના બનાવે તો એનું પણ માર્કેટ ઘણું છે, ઘણો જોબ વર્ક મળી રહેશે અત્યારે. ઉપરાંત એને ફક્ત વેલ્ડિંગ અને જોઈનિંગ કરી, જો એમાં એક્સપર્ટાઇઝ હોય તો અત્યારે પણ એનો સૌથી સારામાં સારો સ્કિલ અને પગાર એનો મળી શકે છે વેલ્ડિંગ ટેકનિક્સમાં. ઉપરાંત એને બીજું કરવું હોય તો ઓટોમોબાઈલમાં જુઓ તો સર્વિસ એન્જિનિયર તરીકે બહુ ડિમાન્ડ છે એની. એ જરૂર નથી બેઝિક ઓટોમોબાઈલ પાર્ટ્સ હોય, પણ એને નાના પાર્ટ્સ બનાવી જોઈનિંગ કરો, વેલ્ડિંગ કરો ને એને નાના કોમ્પોનન્ટ એમ સિલેક્ટ કરીને એ પણ બનાવે તો એની એટલી ડિમાન્ડ ઘણી છે.